ગુજરાતની વિકાસ યાત્રા હમણાં અમે અહીંયા આવતા હતા ત્યારે માધવસિંહભાઈએ એક સરસ મજાની જોક સંભળાવી અને દુનિયામાં પાપ કરનાર લોકોને થયેલી સજાનું વર્ણન કરતા હતા. અને મેં કહ્યું કે ગોગલ્સને સજા જરા ઓછી લાગતી હતી બધાને, કારણ કે એના પગ કીચડમાં કીચડ સુધી હતા. ત્યારે બધા કહ્યું ભાઈ અમે ત્યાં વધારે પાપ કર્યા છે, તમે સજા ઓછી કે. અને એમણે એમ કહ્યું કે એને કહ્યું હું એડિટરના ખભે ઉભો છું ને એટલે મારું જરા ઓછું દેખાય. એક મજબૂત પાયા પર ગુજરાત લાવીને મૂક્યું છે. મારે આ બધી સરકારોનો, બધા જનપ્રતિનિધિઓનો, બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર કરવાનો અવસર. ક્યારે કોઈ એક વ્યક્તિ, કોઈ એક સરકાર દુનિયા બદલતી નથી હોતી, ન બદલી શકતી. એક વિકાસની પરંપરા હોય છે, એમાં સૌ પોતાની કડી જોડતા જાય. એક ઉત્તમ દિશામાં જવાનો સૌ પ્રયાસ કરતા હોય છે, અન્યની ભૂલોમાંથી શીખતા હોય છે, અન્યના અનુભવોમાંથી આગળ વધતા હોય છે. આ અવસર છે જે સારું છે એને સાથે લઈને ચાલવા માટે, જે ઉત્તમ છે એને આગળ વધારવા માટે, અને અવસર છે વધુ ઉત્તમ કરવા માટેનો સંકલ્પ કરવાનો. ગુજરાતનું યોગદાન સરદાર સરોવર ડેમ કોઈ એક મજૂર હશે જેને કામ કરતા કરતા કદાચ ભટકાઈ ગયો છે ને મૃત્યુને શરણ થયો છે, એનું પણ આ રાજ્યના વિકાસમાં યોગદાન. વહીવટી તંત્રમાં લાખો લોકો આવ્યા હશે, નિવૃત્ત થયા હશે, ચપરાસીથી લઈને ચીફ સેક્રેટરી સુધી જેમણે પણ કામ કર્યું છે આ વહીવટી તંત્રની સાથે રહીને, એમનું પણ રાજ્યની વિકાસ યાત્રામાં યોગદાન છે. સોમ દત્તના તાપમાં કોઈ ખેડૂતે કાળી મજૂરી કરીને ખેતરમાં કઈ પાક મૂક્યો છે અને ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ દેખાતો હશે, એના મૂળમાં એના ખેડૂતની ભલામણ છે. એના કારણે કેટલા લોકો પુરુષાર્થ કર્યો છે, કેટલા લોકો પરિશ્રમ કર્યો છે. એ જનતા જનાર્દનને કશું આપવા માટેનો અવસર, એટલે મારે પણ સ્વર્ણિમ જયંતિનો અવસર છે. એના સપનાને સાકાર કરવા માટેનો અવસર એ સ્વર્ણિમ જયંતિનો અવસર છે. ગુજરાતીઓની અનેક વ્યાખ્યાઓ થઈ છે, ગુજરાતીઓને અનેક રૂપે લોકો ઓળખ્યા છે, પણ ઘણીવાર મને ગુજરાતીઓ વિશે કહેવાનું મન થતું એમ કહું કે પદ સેવા માટે જે પરસેવો પાડે એ ગુજરાત. પદ સેવા માટે, માતાની સેવા માટે પરસેવો પાડે એ ગુજરાત. ગુજરાતમાં વસ્તુ ગુજરાતી નહીં, વિશ્વભરમાં પથરાયેલું ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત. એ શબ્દો કદાચ શબ્દો ન લઈ જાય, એ સાચ અર્થમાં ભાવ બનીને ચરિતાર્થ થાય, એના માટેનો અવસર છે સ્વર્ણિમ ગુજરાતનો અવસર. વિશ્વના કોઈ પણ ખૂણે બેઠો ગુજરાત ગૌરવ હે ગુજરાતની વાત દુનિયા સામે કરતો થાય, માથું ઊંચું કરીને ઉભો થાય, વિશ્વ આખાને ગુજરાતમાં આકર્ષે. ભાઈઓ બહેનો, આપણા પૂર્વજોનું સામર્થ્ય હતું કે એમણે પૂરા વિશ્વને પોતાનું ઘર બનાવ્યું. જ્યારે જહાજો નહોતા ત્યારે નાના નાના નાવડા લઈને આ ગુજરાતના લોકોએ સમુદ્ર પાર કરીને દુનિયાને પોતાનું ઘર બનાવ્યું. એ યુગ હતો જ્યારે ગુજરાતીઓ આપણા પૂર્વજોએ દુનિયાને પોતાનું ઘર બનાવ્યું. ભાઈઓ, યુગ બદલાયો છે. 19મી સદી 20મી સદી વિશ્વમાં જઈને ઘેર ઘર બનાવવાની કદાચ વેળા હશે, પણ મારી મને 21મી સદી આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે એવું ગુજરાત બનાવવા માટે આપણે આગળ વધીએ. એના માટે મહાગુજરાતની ચળવળમાં અનેક અનુભવો જીવન બલિદાન આંદોલન. આજે બધાને નમન કરવાનું, વંદન કરવાનો અવસર છે. અને આ ભાવનાથી આવનારા દિવસોમાં જન ભાગીદારી આપણે પ્રયાસ આપ્યો. દરેક ગુજરાતી એક નાનકડો સંકલ્પ કરે
આઝાદી માટે આપ્યું આખી પેઢી આઝાદીના આંદોલનના સાથે સાથે સમાજને ઘડવાનું કામ પણ કરતી આઝાદીના આંદોલન પછી સમાજને ઘડવાની આવશ્યકતા છે સ્વરાજ્ય માટે સમાજ ઘડાયો સ્વરાજ્ય માટે પણ સમાજ ઘડાય અને સમાજ જો પગલું ભરે તો કેટલું મોટું વિરાટ કદમ થઈ જાય એનો આપણે સૌ અંદાજ કરી શકીએ છીએ હમણાં સંકલ્પ યાત્રામાં કેવા સંકલ્પ લીધા છે બાળકો એમ કે હું ખાતી વખતે એટલું જૂઠું નહીં વાત કદાચ નાની હશે પણ એ સંસ્કાર કોઈ ગરીબનું પેટ ભરવા માટે તાકાતવર છે કોઈ બહેને કહ્યું છે હું કચરો રસ્તામાં નહીં નાખ સંકલ્પ નાનો હશે પણ ગુજરાત નિર્મળ બનવાની શુભ શરૂઆત હશે કોઈએ કહ્યું છે હું નિયમિત વ્યાયામ કરીશ કદાચ સ્વસ્થ એ રહેશે પણ આખા રાજ્યની સ્વસ્થતાનો આધાર હશે નાના નાના સંકલ્પ અને આ સંકલ્પો આવતીકાલના ગુજરાતના નિર્માણ માટે ખૂબ મોટી શક્તિ બની શકે છે 5.5 કરોડ ગુજરાતીઓના સત્વને 5.5 કરોડ ગુજરાતીઓના સામર્થ્યને 5.5 કરોડ ગુજરાતીઓની સંકલ્પ શક્તિને 5.5 કરોડ ગુજરાતીઓને આવતીકાલ માટે કશું ગરીબ ચૂંટવાની નબળાને જોડવા માટે સ્વર્ણિમ ગુજરાત એક અવસર બને અને પહેલી મેથી એક એવા વિરાટ કદમ તરફ આપણે આગળ વધીએ એના માટેનો અવસર છે અને એ ભાવને વ્યક્ત કરતો એક પ્રસ્તાવ મેં આપણી સામે મૂક્યો છે મને વિશ્વાસ છે કે આ જનપ્રતિનિધિ પોતપોતાના ક્ષેત્રમાં એમની આજે પણ એટલી જ પકડ છે એટલી તાકાત છે એટલી જ એમની સમાજમાં ઇજ્જત છે એ સમાજને ગાઈડ કરશે સમાજને માર્ગદર્શન આપશે સમાજનું નેતૃત્વ પૂરું પાડશે આવતીકાલે આપણે જે ઈચ્છીએ છીએ પરિણામ લેવા માટે જન ભાગીદારી માટેનો અવસર ઉભો થશે ફરી એકવાર આદરણીય મહામહિમજી આ શુભ અવસરે આપણને માર્ગદર્શન આપવા માટે પધાર્યા હું એમનો આભાર માનું છું હું સાથી પક્ષોનો અહીં આવેલા સૌ મહાનુભાવોનો 80-85 વર્ષની ઉંમર શારીરિક પીડા હોય તો પણ ગુજરાત માટે કંઈક કરવું છે એ લાગણી સાથે જે ભાઈઓ આવ્યા છે એ સૌને મિત્રો ભાવના આ ગૃહની અંદરની ઘટના વધી રહી છે એ ગૃહની ક્ષેત્રફળ સાથે જોડાયેલી નથી આ ગૃહની ઘટના આવનારા દશકાઓ સુધી અસર ઊભી કરવાની છે આ ગૃહમાં બનેલી ઘટના સમાજના પ્રત્યેક વ્યક્તિને સ્વર્ણિમ જયંતિ માટે ખભે ખભો મિલાવીને ચાલવા માટેની પ્રેરણા આપનારી છે આ ઘટના આ 1.5-2 કલાક 2.5 કલાકનું આપણું આ મંથન આખા ગુજરાતના જીવનમાં એક નવી ચેતના જગાવવાનો અવસર બની રહેવાનો છે એવી પૂરી શ્રદ્ધા સાથે આ પ્રસ્તાવ આપણે સામે મૂકું છું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર